ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. વાગી ગયા છે 8:15. આપણે નીકળી છે દુકાન માટે. દુકાન ખોલવાની છે. તો આજે વરસાદી વાતાવરણ છે થોડુંક, પણ વરસાદ આવશે નહીં મને એવું લાગે છે. એટલે જોઈએ આજે શું કામ છે દુકાને, પછી તમને મળી. તો આણે જો જમી લીધું છે અને માવો ખાય છે. જમીન ઊભા થઈ ગયા છીએ. ઓય અઘોરી બાવા જેવા. મોઢું સીધું રાખો. નહીં સીધું જ છે, તારે જેમ ગા નથી. મારે એવું મોઢું નથી, તમારે એવું છે. તમારે ખતા 7 વખત હારી છે. કહેતા હતા કોણ? अबे जल्दी बोल, पिक्चर खत्म हो जाएगी. કોણ કહેતું તું? આતા કોના? તારા મારા તો તમને ક્યારે મળ્યા? સપનામાં. સપનામાં શું કહેતા હતા? આ બાકી જ રહે. નથી ના દાવને કોઈ કીધું નથી એવું. દાવને કોઈ દી નો કે એવું. પાણી પી લે. પી દઉં. શેરડી જીમલી, એ જીમલી, જીમલી 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 જીમલી. હાય, ક્યાં જશો? ક્યાં જશો? ક્યાં જશો? આજા ઉભરે ઉભરે. વાગ્યા છે 10. હું હરી, મયુર અને આ વાહ કોણ છે? હા જાનુ. અમે જઈ છીએ એક હોસ્પિટલે, દવાખાને. મારા ભાઈનો એક્સિડન્ટ થયું, ત્યાં જવાનું છે. તારા ભાઈ એમ એવું છે, મારો ભાઈ જ થઈ. હા અશોકભાઈ. મારો મોટા પણ છોકરો થાય, હા એનો એક્સિડન્ટ થયો એટલે દવાખાને જાય છે આપણે. હા. પણ આગળનો કાચ બાડો છે હરિયાણ પટેલમાં. अच्छा हमको सिखा रिया है. બરોબર, જો આમ ત્રિકોણીઓ દેખાય તો જાનુ એમ કીધું, હા ભાઈ કા બાગો હોય ને તો આખી ગમ ખાય. તો જાનુ એમ કીધું હા કે બટેકું ઘઈ નાખવાનું. તમે 2 કિલો મુકાઈ લીધા અત્યારે. મેં 2 કિલો ઘઈ નાખો. બાફીને ખવાના કે સાદા એમનું? હાદું સાદું ખવાનું. સાદા બટેકા હરિયા કાલ ઘઈ નાખવાનું થયું આપણે. હરિયા ગહવા છે ને, હા, તો આ કાચને કાલ ડેકોરેશન કરવાનું છે બટાકાથી. शाबाश बेटा बहुत बढ़िया. કાલ રજા નથી પાડવાની. હા, અને ગાડી પર પાછું લાવવાનું જ છે. એ બટાકા ગહીન એ મયુરભાઈને સુધારીને ખાવાના. કહીને પછી ઉપરની સાલ કાઢીને પછી ખાઈ જાવ. બાફીને પાણી પૂરી કરીને. તો અત્યારે ખબર કાઢવા જવું જ પડશે. ખબર કાઢવા જવું જ તે. પણ કાલ પાણી પૂરી પ્રોગ્રામ કરવાનો થાય, કેમ કે બટેકા ઘઉં છું પછી આમને નાખી જ ન દેવાય. ये बड़ी अच्छी बात कही आप. મોંઘા કેટલા છે તો પછી બાફી નાખશું, કાચા બાફી નાખશું. ના કહેતા આપણે હું કે આ દુનિયામાં કે મોંઘવારી નહીં કે તો લુખા તારી પાસે પૈસા નહીં. એવું થાય. તો આપણે જાય ડાયરેક્ટ હોસ્પિટલે. હોસ્પિટલે જઈને મળીએ મળીએ ભાઈને તમને. આપણે. ત્યાં મળીને તમને બતાવ્યું કેવું હાલત છે. અને ભાઈને કેવું લાગે છે. હા, વાગી ગયા છે 11. હું હરી, ક્રિશા, મનોજ અને ક્રિનાલી આવી ગયા છીએ નાસ્તો કરવા. એટલે આ લોકો બેસી ગયા છે. કેટલા ખંભો ભાગ્યો એનો. 2 પ્લેટ આવી. આ જો આ બે પંકજ બેસી ગઈ. હા બોલ. મારી આટો ગુંડી ગાંઠિયા. હે देसी गाबला. ગુંડી ગાંઠિયા. તું ઘરે વહી જા. ઉપર હું તને ક્યાંક આમ જાઉં ને ના બારું જ હોય. આને કઈ દેખા તાર ઘરવાળે બહુ બાધે હો. તો તું હકણી નો બેહતો હોય તો ઈ મને બાધે, મારી યાર બાધા જ કરે. તું એને કઈ કેતો નથી એને. જે હરી કરે તો બાદ જ ને.
ઈ તો જે બાઈવારે ફળી જતો એને ખબર હોય તો આઘાત રહી ये फंस गया सी હક ન લેવા દે. અક્ષ તમે નથી લેવા દેતા પછી એમ કે બાદે મારી એ ક્રિશા ક્રિશા આઈ ડોન્ટ નો એમ એ અંગ્રેજીમાં બાદોમાં ગુજરાતીમાં બાદો જ મને ટપ્પો પડે. યુ નો ધીસ તો એ અંગ્રેજી શીખી જવાનું, અંગ્રેજી એન ટપ્પો બાઈવારે ન પડતો ડોન્ટ હોય. ડિસ્ટર્બ એન મગજ મારી એન Not બાઈવારે કરી. ડખા મારશે ને રોજ ઈદ લે પેલા જે લેંગ્વેજમાં વાત કરતી ને ઈદ લેંગ્વેજમાં વાત કરી એટલે તમને ટપો જ ન પડે. વો વાલી કોણ છે? વો તો બતા. બતાવું ઈ કપસી રહેતી ની વાત કરે આને ગમે કહેતો, એટલા ભરવા દે, એ મને આ બાયધા રાખીનું કારણ અને કેતો. આમાંય મનોજભાઈ જો તમને ફેશનેબલ ની પપુડી મળે ને તો તમને ભમરા ભરાઈ જવાના તમે. बात तो सही है दौड़ा એને દેશી કટો બને દે મારી પેલું ઘરે ઓલું ડોનેટ હતું ને ડોનેટ ઓલું કેક નું ડોનેટ આવે ને કેક ડોનેટ સંજયભાઈ નું તો બાવહટો લીધું અને ખાવું હતું ને તો મેં એને આપ્યું તી કે ઈ ડોનેટ કે આપણે ઓલું બ્લડ ડોનેટ કરવી ઈ ને અને પછી કાંઈ ન જડ્યું તો હું કે ખબર ના પછી કાંઈ ન જડ્યું તો હું કે ડોનેટ કોને કહેવાય કે કઈ આપ્યું હોય એને ડોનેટ કહેવાય. ગમે આપ દેવાના લાય માવો દે ચીઝ હોય ને એના બે માવો દે મતલબ દે મને જે તારી પાસે હોતું ને ભાઈ પાછા શું કે ખબર ઈ કે ઈ કાંઈ નહીં કે કોક ખાતો છે નહીં ખાવો ને તો ડોનેટ કરી દીધું કે कौन है ये लोग कहाँ से आते हैं ये બોલો ઈ ડોનેટ કરી દે નો ડોનેટ નો મતલબ એ નો છે. ડોનેટ ડી એટલે ડોનેટ. આને કહેવાય દેશી ભામઠો. આને મોદી ગુજરાત. હા. બે ડી એટલે ડોનેટ ડી એટલે ડાન્સ હા. બધા ડાન્સ કરવાનો તો ડોનેટ કરી દેવાનો આનું તો હાવ વહી જાય. મારે આના કોઈ લપ જ નથી કરવી એવી. યાર તો મારી પણ તો હું આ કરવા હત્યા કરીને તો એની હારે લપ કરવા જાશો. એવી વાહિયાત વાત કરી કે ડોનેટ એટલે ઓલું બ્લડ ડોનેટ શીખ એની પાછી શીખ કે બોલ શીખ માણાના પાસો કેમ પાડવો ડોનેટ શીખ કેક કહેવાય એને તું છે ને એક વખત કેક શોપમાં 6 મહિના કામ કરી જા. આને અને ખબર ઓલું પીસ ખાધું નહીં કે મને કે આ ઓલું બ્રેડ જામ જેવું મેં તો આને બ્રેડ જામ ન કહેવાય અને પછી એ કે એમ નહીં કે ઓલો કેક નો કટકો ખાય નહીં નો કટકો આપણે ઓલો લઈને એકદમ શું કે પેગ હું કીધું એને બેડગામ જ કે એમ દે પ્રેસ્ટ્રી પ્રેસ્ટ્રી આઈ બેસ્ટી કે પેસ્ટ્રી તમે કરીને ભૂલથી એને પેસ્ટ્રી કહેવાય છે. આપણો કાળા કલરનો ખટકો આપણે જે સિંગલ કહેવાય પેસ્ટ્રી કહેવાય એને બેસ્ટી એટલે घर भेगू थाने पाए ફ્રેન્ડ ખાઈ. પેસ્ટ્રી નહીં પેસ્ટ્રી કોઈ નહીં પણ તમે પેસ્ટ્રી આ નાખો તો હું આ છે ને આ વ્યક્તિ કોઈથી આ નહીં થાય, આનું કોઈથી ભાષામાં નહીં વળે, આ ક્યાંય નહીં વળે. સુધરશે જ નહીં હા, અને કે ભાઈ હું હે ને સીધી રીતે ને સીધું બોલવા વાળો માણસ. ઈ તો દેખાય છે, ઈ તો દેખાય છે, કેટલાક વાકા જલેબી ને ગુસું તમાર કરતા સીધું ઈ તો દેખાય છે. સારું કે અમારે તો સીધું હોવું જ જોઈએ કાલ હવાર અમને એમ નો થાય કે એની મને અમારી કરતા જલેબી હારી હંમેશા જલેબીને દુઃખ થવું જોઈએ કે અમારો બાપ एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह હવે એ બધું બાંધવાનું તો હાલ જ કરશે. તું વરસાદ દેખાય, પરોઠા દેખાડ્યા, લારી દેખાડ્યા, બધું દેખાડતું. જો અહીંયા હવે આવ્યો તો બીજું બતાવો, પણ આની લપ ચાલુ જ થઈ જાય દરરોજ. થેન્ક યુ ન કરે દેખાડવા દેખાડવા માંડ્યું. જો આજે છે ચાલુ વરસાદ. જોરદાર. જો દેખાય અને જો અહીંયા અહીંયા પરોઠા રેડી થાય છે, માસીની પરોઠા બનાવે. ગેસ રોડ દેખાડ્યા. આ કોબિયા કેનાલ રોડ ઉપર છે આ માસીનું કાર ડીલ પાસે. કાર ડીલ છે, ત્યાં કમ્પાઉન્ડ છે, મેઇન રોડ છે, આ નેરવાળો રસ્તો છે, ત્યાં માસીની લારી ઉભી છે, બહુ ફેમસ છે. હવે ખાવાનું આવે ને ત્યારે બતાવશું. જ્યારે ખાવાનું આવે ને પરાઠા કેવા મસ્ત શણગારીને આવે ને બતાવું. તો વાગી ગયા છે 11:15 અને અમે આવી ગયા છીએ ઘરે. પણ આજે જોઈ એવી નહોતી મજા, કેમ કે બધા જ અલગ અલગ હતા. અમે હોસ્પિટલ ગયા હતા અને આજે પાછો કમેન્ટ આવી છે સારી કાલના બ્લોગમાં, તો તમને આજે વચાવું કોની શું કમેન્ટ છે. આનંદ ગોહિલ, મોજ આવે હો બાકી બ્લોગ જોવાની. આવશે હજી મોજ આવશે તમને ભાઈ. પછી 5 સ્ટાર હેરિક, શું વાત છે, નામે સારું છે. સેલ્ફી લેવી છે ભાઈ, તમારા ગ્રુપ હારે ભાઈ આવી જાઓ, હું તમને એડ્રેસ આપી દઈશ ક્યાં છીએ અમે, એટલે તમે આવી જજો ભાઈ. બિગ ફેન એન્ડ તમે બંને સલામત રહો એવી પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ કે તમે આ બાબત કમેન્ટ કરી. હેરી, પ્રિસાદી અને મનોજભાઈની વાતોમાં બહુ મજા આવે. એ બેનું ચાલુ જ હોય એટલે હજી મજા આવશે. કોઈ મૂકે જ નહીં પેલા એનું ચાલુ જ રહે. અતુલ મોરી, લવ સ્ટોરીનો બનાવશું પણ અત્યારે થોડુંક ધીમે ધીમે આ ફ્રેન્ડ સર્કલનું લેતા જાય, ફેમિલીનું લેતા જાય, પછી ધીમે ધીમે અમે લવ સ્ટોરીનું બનાવશું. જય મિત પટેલ, હા મોજ, હા
MP પરમાર, નાઇસ બ્લોગ, થેન્ક યુ. વિવેક બાબરિયા, જય શ્રી રામ, જય શ્રી રામ. કાનો વાજા, તમારી લવ સ્ટોરીનો બ્લોગ બનાવો. ભાઈ કાનાભાઈ બનાવશું, પણ અત્યારે ધીમે ધીમે છે ને અમે બ્લોગ બનાવીએ, પછી ધીમે ધીમે અમે આગળ લવ સ્ટોરીના બધા અલગ અલગ બનાવશું. વિશાલ ડાભી, તમારે કેટલા છોકરા? જો ભાઈ, આ કમેન્ટ ઉપર મારા ફ્રેન્ડ સર્કલે બહુ હસી મજાક ઉડાડી છે, પણ મારે હજી લગ્નના થયા છે 2 વર્ષ, એટલે હજી તો 2.5 વર્ષ થયા છે, એટલે હજી તો કંઈ પ્લાનિંગ નથી, એટલે મારે કોઈ છોકરા જ નથી. દિનેશ નાકુમ, પ્રેમ હોય તો હૈયામાં રાખજો, મળવાનું ના થાય તો કંઈ નહીં, પણ સંબંધ જરૂર રાખજો. બરોબર છે, સાચી વાત છે, સંબંધ તો રહેશે જ, અને આવી દોસ્તી અમારી અને કપલના અને અમારા ગ્રુપ ફ્રેન્ડ સર્કલ જે બધું છે ને એ આવું જ છે. પછી ઝાલા વંદના, તમારા લવ મેરેજ થયા ક્યારે થયા? અમારા લવ મેરેજ થયા એના 2.5 વર્ષ થયા. પછી હવે એક ભાઈની કમેન્ટ એ જ હતી, છોકરા કેટલા થશે ત્યારે બતાવશું. બરોબર, તો અત્યારે આટલી જ કમેન્ટ હતી. કમેન્ટ કરી તો બાકીની કમેન્ટ આજના બ્લોગની આવશે, એ તમને જે કમેન્ટ કરશે એનો કાલે જવાબ અમે આપશું. પણ આજ જે લોકોએ કમેન્ટ કરી છે એ લોકો માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્યોર ગુજરાતી ભાષામાં કહીશ, પ્યોર ખૂબ ધન્યવાદ. અને આમ જ કમેન્ટ કરજો, સપોર્ટ કરતા રહેજો, સપોર્ટ કરજો, અને કમેન્ટ કરાવતા રહેજો, અને સબસ્ક્રાઈબ કરાવતા રહેજો, કેમ કે તમે તો કરી જ છે સબસ્ક્રાઈબ, અને નવું મળ્યા જ રાખશે. તો આજનો બ્લોગ જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો. ત્યાં સુધી જય શ્રી રામ, જય મહાદેવ.